સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો યાત્રાધામ શામળાજીમાં ભગવાનનો તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો। ભગવાન વિષ્ણુની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી, ત્યારે ફૂલોથી શણગારેલા રથમાં ઠાકોરજીની જાન નીકળી હતી। મંદિર ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, ત્યારે ભગવાન શામળિયાને આજે તુલસી વિવાહ નિમિત્તે ખાસ શણગાર કરવામાં આવ્યો હતો। આજે ભગવાન શીર સૈયામાંથી જાગી ગયા। આજે દેવ ઉઠી એકાદશીનો શુભ યોગ આજે છે। આજે ભગવાન વિષ્ણુના તુલસીજી સાથેના વિવાહનું સુંદર આયોજન શામળા દેવસ્થાન શામળાજી ખાતે યોજાયું છે। 6:30 વાગે ભૂદેવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભગવાનના લગ્ન તુલસીજી સાથે થશે। 4 વાગે શોભાયાત્રા અહીં આવી પહોંચશે। શોભાયાત્રા થોડી જ વારમાં નીકળી ગઈ છે અને આવશે અને ભગવાનના ધામધૂમથી લગ્ન વિધિ યોજાશે। 2 દિવસથી આ કાર્યક્રમો ચાલી રહ્યા છે। હજારો ભક્તો આ કાર્યક્રમમાં સહભાગી થયા છે, આ કાર્યક્રમનો લાભ લીધો છે। ભગવાનના આ સુંદર પ્રસંગની અંદર અનેરો ઉત્સાહ એ શામળિયાના ભક્તોમાં દેખાઈ રહ્યો છે અને આ સુંદર કાર્યક્રમમાં ભક્તો સહભાગી થયા છે અને થઈ રહ્યા છે। દેવગદાધર શામળિયાનું આ દેવગદાધર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ એ સર્વના કલ્યાણ માટે એ શામળિયાને પ્રાર્થના કરે છે કે સૌનું કલ્યાણ કરે અને સૌના ઉપર એની કૃપા વરસાવે।